નમસ્કાર, મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ લીલા સ્વરૂપે થયો છે અને ભગવાનની લીલાઓ બહુ જ સામાન્ય લાગે છે, પરંતુ દરેક લીલાઓમાંથી આપણને કંઈ ને કંઈ શીખવા અને જાણવા મળે છે, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ મનુષ્ય જેવી લીલાઓ કરી અને મનુષ્યને એક સંદેશ આપે છે। તો આપણે આવી જ લીલાઓનું શ્રવણ કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણની સુંદર કથાઓને સાંભળીએ। તેના માટે મિત્રો વિડીયો પૂરો જુઓ અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી નોટિફિકેશન સૌપ્રથમ આપને પ્રાપ્ત થાય। તો મિત્રો આવો આપણે જાણીએ આગળ કે એક દિવસ સમસ્ત જગતના પરમપિતા અને જ્ઞાનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીના પલંગ પર આરામથી બેઠા હતા। ભીષ્મક નંદિની શ્રી રુક્ષ્મણીજી સખીઓની સાથે પતિદેવ શ્રી કૃષ્ણની સેવા કરી રહ્યા હતા અને તેમને ચામર ઢોળી રહ્યા હતા। જે સર્વશક્તિમાન ભગવાન ક્રીડા માત્રથી જ આ જગતની રચના, રક્ષા અને પ્રલય કરે છે, તે જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મ મર્યાદાઓની રક્ષા કરવા માટે યાદવ કુળમાં અવતરેલા છે। રૂકમણીજીનો મહેલ અતિ સુંદર હતો, તેમાં ઉજ્જવળ મોતીઓની માળાઓ લટકાવેલા ચંદરવા તથા મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા। માલતીના પુષ્પોની શેરોથી ચારે તરફની દિવાલો સજાવી હતી અને તે સુગંધિત પુષ્પો પર ભમરાઓના વૃંદ ગુંજાર કરી રહ્યા હતા। સુંદર સુંદર ઝરૂખાની ઝાડીઓના છિદ્રોમાંથી ચંદ્રના શુભ્ર કિરણો મહેલની અંદર પ્રસરી રહ્યા હતા। આવા સુંદર મહેલમાં દૂધના ફીણ જેવા કોમળ અને ઉજ્જવળ બિછાનાથી યુક્ત સુંદર પલંગ પર ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ આનંદથી બિરાજેલા હતા અને રૂકમિણીજી ત્રિલોકનાથને પતિરૂપે પ્રાપ્ત કરી અને તેમની સેવા કરી રહ્યા હતા। રૂકમિણીજીએ પોતાની સખીના હાથમાંથી રત્નની દાંડીવાળું ચામર લઈ લીધું અને સુંદર અંગોવાળા લક્ષ્મીરૂપ દેવી રૂકમિણીજી તે ચામર ઢોળી અને ભગવાનની સેવા કરવા લાગ્યા। રૂકમિણીજી અલૌકિક લાવણ્ય ધરાવતા સ્વયં લક્ષ્મીજી જ તો છે। તેમણે જ્યારે જોયું કે ભગવાને લીલાપૂર્વક મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું છે, ત્યારે તેમણે પણ તેમને અનુરૂપ શરીર ધારણ કરી લીધું। ભગવાન શ્રી કૃષ્ણ આ જોઈ અને બહુ પ્રસન્ન થયા કે રૂકમિણીજી મારે પરાયણ છે, મારામાં તેમનો અનન્ય પ્રેમ છે। ત્યારે તેમણે બહુ પ્રેમપૂર્વક હસી અને કહ્યું કે રાજકુમારી, મોટા મોટા રાજાઓ કે જેમની પાસે લોકપાલો જેવું ઐશ્વર્ય અને સંપત્તિ છે, જે મોટા પ્રભાવશાળી અને સર્વશ્રેષ્ઠ છે તથા રૂપ, ઉદારતા અને બળમાં પણ બધાથી મોખરે છે, તે તમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા। એટલું જ નહીં, તમારા પિતા અને ભાઈ પણ તેમની સાથે તમારો વિવાહ કરવા ચાહતા હતા, ત્યાં સુધી કે તેમણે તમારું સગપણ પણ કરી દીધું હતું। શિશુપાલ વગેરે મોટા મોટા વીર રાજાઓ જે કામથી મદોન્મત્ત થઈ અને તમારા યાચક બની ગયા હતા, તેમને તમે છોડી દીધા અને મારા જેવા વ્યક્તિને જે કોઈ રીતે તમારે યોગ્ય નથી, તેનો તમારા પતિ તરીકે સ્વીકાર કેમ કર્યો? સુંદરી જુઓ, અમે તો જરાસંઘ જેવા રાજાઓના ભયથી સમુદ્રના શરણમાં આવી વસ્યા છીએ। મોટા મોટા બળવાન રાજાઓએ અમારી સાથે વેર બાંધી રાખ્યું છે અને પ્રાયઃ રાજસિંહાસનના અધિકારથી પણ અમે વંચિત જ છીએ। સુંદર અંગવાળા રાજકુમારી, અમે કયા માર્ગના અનુયાયી છીએ? અમારો માર્ગ કયો છે એ પણ લોકોને સારી પેઠે ખબર નથી। અમે લોકો લૌકિક વ્યવહારનું પણ સારી રીતે પાલન કરતા નથી, વિનય કે પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી। જે સ્ત્રીઓ અમારા જેવા પુરુષોનું અનુસરણ કરે છે, તેમને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે। સુંદરી, અમે તો સદાને માટે અકિંચન છીએ, ન તો અમારી પાસે હમણાં કશું છે અને ન રહેશે। એવા જ અકિંચન લોકો સાથે અમે પ્રેમ પણ કરીએ છીએ અને તે લોકો પણ અમારી સાથે પ્રેમ કરે છે, અને એ જ કારણ છે કે પોતાને ધનવાન સમજનાર લોકો પ્રાયઃ અમારી સાથે પ્રેમ કરતા નથી, અમારી સેવા કરતા નથી। ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે તમે વિચાર ન કર્યો અને જાણ્યા વિના જ મારી ખોટી પ્રશંસા સાંભળી અને ગુણ રહિત તેવા મને પસંદ કરી લીધો। હજી પણ કાંઈ બગડી ગયું નથી, તમે તમારે યોગ્ય કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિયને પસંદ કરી લો,
જેના દ્વારા તમારી આલોક અને પરલોકની તમામ આશા અભિલાષાઓ પૂરી થઈ શકે. સુંદરી, તમે જાણો જ છો કે શિશુપાલ, સાલ્વ, જરાસંઘ, દંતવક્ર વગેરે રાજાઓ અને તમારો મોટો ભાઈ રૂક્મી હજી મારી સાથે દ્વેષ કરે છે. કલ્યાણી, તે બધા બળ પરાક્રમના ગર્વથી આંધળા બની રહ્યા હતા. પોતાની સામે બીજાઓને તુચ્છ ગણતા હતા. તે દુષ્ટોનો ગર્વ ઉતારવા માટે જ મેં તમારું હરણ કર્યું હતું. અન્ય કોઈ કારણ ન હતું. ખરેખર અમે ઉદાસીન છીએ. અમે સ્ત્રી, પુત્રો અને ધનના લોભી નથી. નિષ્ક્રિય અને દેહકરથી સંબંધ રહિત દીપશિખાની જેમ અક્રિય અને સાક્ષી માત્ર છીએ. અમે પોતાના આત્માના સાક્ષાત્કારથી જ પૂર્ણ કામ કરી કૃતકૃત્ય છીએ. ભગવાન આટલું બધું બોલ્યા એની પાછળનું શું કારણ હતું? શા માટે ભગવાન આવું બોલ્યા હતા? મિત્રો, બધાને વિચાર થતો હશે કે ભગવાને આવું શા માટે રૂક્મિણીજીને કહ્યું, પરંતુ એ પાછળ પણ એક સૂક્ષ્મ કારણ છુપાયેલું છે અને તે છે ગર્વ. ભગવાન કોઈના પણ ગર્વને રહેવા દેતા નથી. ભગવાનનું કાર્ય એ જ છે કે જ્યારે પણ કોઈ ભક્તને એવો ગર્વ આવી જાય કે ભગવાન અમારા છે અને અમારું દરેક કાર્ય પાર પાડે છે, ત્યારે ભગવાન ભક્તને ગર્વ આવવા દેતા નથી. અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણ માટે પણ રૂક્મિણીથી દૂર થતા ન હતા. એથી રૂક્મિણીને એવું અભિમાન આવી ગયું હતું કે હું તમને સર્વાધિક પ્રિય છું. આવું માની રહેલા રૂક્મિણીના ગર્વનો નાશ કરવા માટે જ આટલું બોલી અને ભગવાન મૌન થઈ ગયા. જ્યારે રૂક્મિણીજીએ પોતાના પરમ પ્રિયતમ પતિ ત્રિલોકેશ્વર ભગવાનની આવી અપ્રિય વાણી સાંભળી ત્યારે તેઓ અત્યંત ભયભીત થઈ ગયા. તેમનું હૃદય કંપવા લાગ્યું અને તેઓ રડતા રડતા અપાર ચિંતામાં પડી ગયા. અત્યંત વ્યથા, ભય અને શોકને કારણે તેમની વિચાર શક્તિ લુપ્ત થઈ ગઈ અને વિયોગની સંભાવનાથી તેમની કાયા એકાએક સુકાઈ જતા તેમના હાથના કંકણો સરી પડ્યા. હાથનું ચામર પડી ગયું. બુદ્ધિ વ્યાકુળ થઈ જવાને કારણે રૂક્મિણીજી અચેત થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારા હાસ્ય વિનોદની રમૂજને રૂક્મિણીજી સમજ્યા નથી અને પ્રેમ પાસની દ્રઢતાને કારણે તેમની આવી દશા થઈ છે. સ્વભાવથી જ કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય તેમના માટે કરુણાથી ભરાઈ ગયું. 4 ભુજાઓવાળા ભગવાન તે જ વખતે પલંગ ઉપરથી ઉતરી પડ્યા અને રૂક્મિણીજીને ઉઠાવી લીધા તથા તેમના કેશ કલાપને સંવારતા પોતાના શીતળ કર કમળથી તેમનું મોઢું લૂછ્યું. ભગવાને તેમના નેત્રોના આંસુ લૂછી અને પોતાના માટે અનન્ય પ્રેમ રાખનારા સતી રૂક્મિણીને ઉઠાવી અને હૃદયે ચાપ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવવામાં ખૂબ કુશળ છે અને પોતાના પ્રેમી ભક્તોના એકમાત્ર આશ્રય છે. જ્યારે તેમણે જોયું કે હાસ્યની ગંભીરતાને કારણે રૂક્મિણીજીની બુદ્ધિ ચક્રાવામાં પડી ગઈ છે અને તેઓ અત્યંત રાંક બની ગયા છે, ત્યારે તેમને થયું કે મારે આવો વિનોદ કરવો ન જોઈએ. હવે તેઓ રૂક્મિણીજીને સમજાવવા લાગ્યા અને આ કઈ રીતે સમજાવે છે દરેકે જાણવું ખૂબ જ જરૂરી છે. એના માટે મિત્રો એ આપણે જાણશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.